હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અત્યારે યુગને વેકેશન પડી ગયું છે, અહીંયા ટીવી જોવે છે, તમે જોઈ શકો છો. અને બીજાને હેરાન કરે છે. સવારમાં કોઈ વાતે ઉઠે નહીં અને આખો દિવસ હેરાન કર્યા રાખે. વહેલા ઉઠી ગયો તો આજે જૂઠો ને ખાલી આજે વહેલા ઉઠી ગયો એટલે હવે રોજ ગણાવશે. રોજ તો 11 વાગે જ ઉઠે, મમ્મીને હેરાન કરે. તો ગાઈઝ આજે બપોરે બનાવવાનું છે છોલે ચણાનું શાક. તો એના માટે અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને અહીંયા બધા આખા મસાલા તૈયાર કરી લીધા છે. અહીંયા આ છે ટમેટાની ગ્રેવી, આ છે કાંદાની ગ્રેવી અને અહીંયા ચણા બાફી લીધા છે. કાંઈ નહીં, ચાલો તો શાક બનાવી નાખીએ. ગાઈઝ કિચનમાં અહીંયા મમ્મી બનાવે છે રોટલી. મમ્મી હર હર મહાદેવ. હર હર મહાદેવ. અહીંયા મમ્મી રોટલી બનાવે છે ને યુગ જમવા માટે બેસી ગયો છે, તમે જોઈ શકો છો. યુગ કેવું બન્યું? મસ્ત. તો ગાઈસ આજે જમવામાં છે રોટલી, છોલે ચણાનું શાક અને છાશ. ગાઈસ તો હું ટેરેસ પર આવી ગઈ છું અને અહીંયા મમ્મી શું કરશો? મમ્મી ઝાડવા કેમ આજ ડોલ ભરીને? આજે અગાશી નથી ધોવી. ગાશી હારી જ છે તો રોજ કહું ન ધોય, રોજ ન ધોયા કરાય. બહાર જવું છે એટલે કીધું બાકી ધોવાની. બહાર તમે કોક લઈ જાય ને બહાર તો જ સીધા હાલો, ઘરમાં સીધા જ નથી હાલતા. બરાબર છે. આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.